આપ સૌ દર્શક મિત્રોને ઉત્તરાયણના જય સિયારામ। આજે ઉત્તરાયણની ઉજવણી કરાઈ રહી છે। લોકો કદાચ ધાબા પરથી જ મને જોતા હશે, આ વિડીયો જોતા હશે તો પણ નવાઈ નહીં। તો મારા વાલા પતંગ રસિયાઓને આજે કેવો પવન રહેશે તેને લઈને માહિતી આપી દઉં। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે પવનની ગતિ છે તે 7 થી 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જે પતંગ ઉડાવવા માટે ખૂબ જ સારો પવન ગણી શકાય। આજે સવારે પવનની ગતિ ખૂબ જ સારી રહેશે। સવારના સમયે પતંગ ચગાવવી પતંગબાજો માટે સરળ બનશે। જો કે બપોરે અને સાંજે પવનની ગતિ ધીમી પડી શકે। બપોર બાદ પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં થોડી મહેનત કરવી પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના વહેલી સવારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી શકે। સવારે થોડી ઝાકળ પણ જોવા મળી શકે। દિવસ દરમિયાન વાતાવરણ અનુકૂળ રહેશે। હવે આ વાત તો થઈ હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીની, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહે છે તે પણ સાંભળી લો। આ વખતે ઉત્તરાયણ અંગે જોઈએ તો પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હોય છે। તો ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે। મહેસાણામાં પણ 9 કિલોમીટર 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા રહેશે સવારે। રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દરિયા કિનારે કેટલા ભાગમાં 13 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહેશે। સુરતમાં વિન્ડ ગસ્ટ જોવા જઈએ તો લગભગ 26 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે। એટલે સામાન્ય રીતે પરોળિયાના અને સવારના ભાગમાં પવનની ગતિ 9 થી 7 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં, અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ વિન્ડ ગસ્ટ કેટલાક ભાગોમાં, એટલે કે પવનના લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સુરતમાં વિન્ડ ગસ્ટ આંચકાનું પવન 26 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। એટલે સામાન્ય રીતે પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે, પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે। એટલે એકંદરે આ ગતિ સારી રહેશે। તારીખ 15મી તારીખે પણ પવનની ગતિ કંઈક સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે કે ક્યારેક ઓછી રહેવાની શક્યતા રહેશે। ક્યારેક પવનની ગતિ 5 થી 6 કિલોમીટર, ક્યારેક 4 કિલોમીટર પરોળિયાના ભાગમાં રહી શકે અને લગભગ 15મી તારીખે પણ પતંગ રસિયાઓ માટે પવન ચગાવવામાં થોડીક હરકત વચ્ચે પવન ચગાવવાનું સાનુકૂળ રહેશે। એટલે 14મી જાન્યુઆરીએ પવન ચગાવવા માટે પતંગ રસિયા માટે સારો રહેવાની શક્યતા રહેશે। અલબત્ત વિન્ડ ગસ્ટ તો ક્યારેક રહે ત્યારે ઢીલ છોડવી પડે। જી, તો આ હતા અત્યાર સુધીના સમાચાર। પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।